તેજસ શાહ આપણી સાથે જોડાયેલા છે. તેજસજી, આજે ખાસ કરીને ક્યાં નજર પડી રહી છે ઓપ્શન રણનીતિ માટે? તો જેમ કે આજે આ ફ્રેશ બ્રેકડાઉન આવ્યું છે નિફ્ટીમાં 22,800ની નીચે. તો જે છે હવે નેક્સ્ટ સપોર્ટ બેસી રહ્યો છે 22,450 અને 500ની આજુબાજુ. તો આપણે નિફ્ટીમાં એક પુટ ઓપ્શન મારફતે એમાં ટ્રેડ કરશું. તો 22,500નું પુટ જે કરીબન 69ની આજુબાજુ ચાલી રહ્યું છે. તો 65-70ની વચ્ચે અક્યુમ્યુલેટ કરવાનું રહેશે અને એમાં સ્ટોપલોસ રાખવાનો રહેશે 30નો. પહેલો ટાર્ગેટ રહેશે 125નો અને બીજો ટાર્ગેટ રહેશે 155નો. તો અમને લાગે છે કે આજે જે ફોલ આવ્યો છે એ હજુ એક્સેલરેટ થશે અને નીચેમાં હજુ અહીંયાથી નિફ્ટી 100 થી 125 પોઈન્ટનો હજુ ફોલ આવી શકે છે નિફ્ટીમાં. નિફ્ટીમાં જુઓ હજી થોડો 100 થી 125 પોઈન્ટનો ઘટાડો આવી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. 22,500નો પુટ ઓપ્શન તમારે ખરીદીને જવાનો છે 65થી 72ની વચ્ચે. ખાસ કરીને ધ્યાન રાખો, અહીંયા ખરીદદારી કરો. 30 રૂપિયાનો સ્ટોપ લોસ, 125થી 155ના ટાર્ગેટ રેશનલ અહીંયાથી એ જ છે. 22,450 સુધી હજી નિફ્ટી ઘટી શકે એવી એક શક્યતા છે, એટલે એને લઈને તમારે ઘટાડે ખરીદદારી કરવાની છે. પરંતુ